પરંતુ ઘણા બધા લોકો 10,000 15,000 20,000 ની નોકરી કરતા હોય તો કે નોકરી સારી, પણ કે હું પશુપાલન અને ભેંસોનું ન કરું, એ લોકો માટે આ વિડીયો ખાસ જોવા લાયક છે. હું મનીષાબેન, મારું ગામ આ જરગલી, ગીર ગઢડા તાલુકો. બે દીકરા શું બે કરે? દીકરા. મારો મોટો દીકરો છે પ્લાસ્ટિક સર્જન છે, ઓકે. એ હાલ ભાવનગર છે. હમ. અને એના મિસિસ છે એ પીડિયાટ્રિશિયન છે. ઓકે, મતલબ બંને ડોક્ટર છે. બંને ડોક્ટર. આ કરવાનું કારણ શું છે? બસ ઘણું બધું આપ્યું છે, આ નહીં, તો આ આપ્યું જફા બોરવાનું કારણ એક અમે 20 વર્ષથી ગામડું છોડી દીધું હતું, હા. 2009 થી. હા હા. એટલે ત્યારથી હું બહારનું ખાતી હતી, અત્યારે ઘરનું ચાલુ કર્યું ને બહુ ફરક છે. કેટલી ભેંસોથી શરૂઆત કરી, હવે ક્યાં અત્યારે પહોંચો? 5 થી કરીને મારે શરૂઆત તો 200-250 ને તો છે જ. 250 નું 250 તો કરવી જ છે એમ આવતા વર્ષે. 7 મહિને 4.5 લાખ થાય. 5 ભેંસો જ છે ને? 5 ભેંસ. આ ચાલુ કરવામાં શું શું તકલીફ હોય? ચાલુ કરવાનું તો પેલા કેવું છે કે લેબર નો થોડોક પ્રશ્ન રહ્યો, પછી બીજી તો કોઈ મેજર તો કોઈ તકલીફ નથી જ આવી. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજનો વિડીયો છે આ સોમનાથ જિલ્લો છે ને? હા, ગીર સોમનાથ, ગીર સોમનાથ જે કહેવાય ને, એનો ગીર ગઢડા જે સિંહોનો મતલબ જે વિસ્તાર હોય, જાફરાબાદી ભેંસોનો જે વિસ્તાર છે ત્યાં. અને હું એક એવી એસટી જોડે બેઠો છું કે ખરેખર એમને કોઈ પૈસાની જરૂર એમ ગણો તો આ પશુપાલનમાં નથી, પરંતુ કેમ પશુપાલન કરે છે, શું કામ કરે છે અને એવો શું શોખ છે, એ બધું એમના જોડેથી આપણે સાંભળીશું. પરંતુ ઘણા બધા લોકો 10,000 15,000 20,000 ની નોકરી કરતા હોય તો કે નોકરી સારી, પણ કે હું પશુપાલન અને ભેંસોનું ન કરું, એ લોકો માટે આ વિડીયો ખાસ જોવા લાયક છે. એક મોટિવેશનલ વિડીયો છે. આપણે અહીંયા ભેંસો તો એટલી બધી નથી, પણ એ કેટલી ભેંસો કરવાના છે એ બધું સાંભળીશું. બેન, એકવાર તમે તમારો પરિચય આપો, પછી ચાલુ કરીએ. હું મનીષાબેન, મારું ગામ આ જરગલી, ગીર ગઢડા તાલુકો. અને મને આમ શોખ જ છે ભેંસોનો. બેન, આખો તમારો જે આખો પરિવાર છે એનો મને આખો આપણા દર્શક મિત્રોને એ બધું કહો કે તમારી ઉંમર કેટલી, તમારે કેટલા દીકરા છે? પરિવારમાં અમે બે, મારે 2 દીકરા 1 દીકરી. બે દીકરા શું 2 કરે? દીકરા. મારો મોટો દીકરો છે પ્લાસ્ટિક સર્જન છે, ઓકે. એ હાલ ભાવનગર છે. અને એના મિસિસ છે એ હા. પીડિયાટ્રિશિયન છે. ઓકે, મતલબ બંને ડોક્ટર છે? બંને ડોક્ટર છે, બંનેનું જોડે જ હોસ્પિટલ છે. હા. ઓકે. અને નાના દીકરા? અને એથી નાની દીકરી છે, ઓકે. એ ગાયનેક છે, એ ઉના, એ વ્રજ મેટર્નિટી ગાયનેક, વ્રજ મેટર્નિટી હોસ્પિટલ પોતાની ઘરની હોસ્પિટલ છે? ઘરની હોસ્પિટલ ચલાવે છે. ઓકે. 2021 થી ઓકે. રહી છે. અને એથી નાનો દીકરો છે એ ઓર્થોપેડિક છે, એ મહેતા અમારા સાર્વજનિક હોસ્પિટલ છે, હા હા, મહેતામાં જોબ કરે છે. જોબ કરે છે. એ હમણાં પાસ આઉટ મતલબ થયા છે? પાસ આઉટ ગઈ ફેબ્રુઆરી ફેબ્રુઆરી 24 માં, એટલે 2 વર્ષ જેવું થઈ ગયું છે પાસ આઉટ. 1 વર્ષ એને અમરેલી કરી, 1 વર્ષથી અહીંયા છે ઉના. તમે આપણું આ ઘરનું હવે મારે એવું પૂછવું છે કે આટલું બધું હોવા છતાં બેન, ભગવાન તમારા ઉપર કૃપા રાખી છે, કૃપા છે, હજી ઘણું થશે કૃપા, પણ લોકો બધા એવું કહે છે કે આ ભેંસોનો આ બધો ધંધો છે, આ બધું કોઈ લેબર વર્ક છે, આની અંદર માથાકૂટ છે, આની અંદર પૈસા નથી, આની અંદર ઘણા બધા છે. અત્યારે મોંઘવારીનો સમય છે. મોંઘવારી છે બેન, ઘણી વખત લગભગ છેલ્લા 1.5 વર્ષથી તો આપણે ફોનમાં વાત થાય છે, ઘણી વખત કંઈક નાનું મોટું હોય તો પૂછતા હોય. પૂછું છું. આજ મેં આ બધું આવ્યો તો મેં કીધું અહીં મુલાકાત લઈને જવું. આ કરવાનું કારણ શું છે? બસ ઘણું બધું આપ્યું છે, આ નહીં, તો આ આપ્યું જફા બોરવાનું કારણ એક મને શોખ હતો, ને બીજા નંબરમાં આપણે ચોખ્ખું ખાઈ બીજાને ચોખ્ખું આપીએ છીએ. વાહ. એવું થાય. આપણા છોકરા બધા ચોખ્ખું ખાય. જો અત્યારે હું ભાવનગરે મોકલું છું, ઓકે. અને અહીંયા ચોખ્ખું ખવાય, બરાબર. ચોખ્ખું ઘી, અને ચોખ્ખું ઘી, દૂધ, એ લોકોને હું દૂધે જતા હોય તો કોઈ હા. જાતો હોય તો દૂધ મોકલું, દહીં, દહીં, શ્રીખંડ, એવું ઘરનું પનીર, એવું તો ઘરનું બનાવવું એ છે બધું ઘર માટે. ઓકે. એટલે એ લોકોને ઘરનું ચોખ્ખું મળે. હા હા મારા મોટા ભાઈ 2 દીકરા છે, એને તો મારું પનીર કે મનીષા બાપ પનીર કરીને મોકલો, હા. એનો ફોન હોય જ. હમણાં આખું પર્પઝ એ જ કે મારે એક તો શોખ હતો, અને બીજા નંબરમાં ચોખ્ખું મળે. બરાબર. આપણે જે વેચાતું લઈએ છીએ, દૂધ જે વેચાતું લાવીએ છીએ, હા. લીટર દૂધ તમે 80 રૂપિયા 75 રૂપિયા જે બી લાવતા હો, એ ચોખ્ખું આવે છે કે નથી આવતું? હા. એ ઘણું બધું નથી જ આવતું, કારણ કે હવે અમે 20 વર્ષથી ગામડું છોડી દીધું હતું, હા. 2009 થી. હા હા. એટલે ત્યારથી હું બહારનું ખાતી હતી, અત્યારે ઘરનું ચાલુ કર્યું ને બહુ ફરક છે, ઘણો બધો ફરક. બહુ ફરક છે.
દૂધ તપેલીમાં છે. ચોટે ને ત્યાં જ તમને ખબર પડી જાય કે આ દૂધ ઘરનું છે અને આ દૂધ બહાર તમારે પાછું ઘરેલું છે. એની અંદર ઘણી વખત અત્યારે ભેંસોની અંદર કેવું છે, ખોરાક એ પ્રમાણે થઈ ગયા, તમે હા. ન્યુટ્રિશન પ્રોપર ના આપો એટલે એને હોર્મોન્સ ઇન્જેક્શન કોઈ બીજું હું આપી, હોર્મોન્સ આપતી જ નથી. હા. કોઈ પેલું શું કહેવાય આપણે આપે injection ઓક્સિટોસિન આપણા હા, ઘરે આપણે ન oxytocin. આપી શકીએ, હા, કારણ આપણે oxytocin હું ખાવાનું નથી આપતી. હકીકતમાં ન અપાય નથી, મિત્રો. હું પણ બહાર આપું છું ને જે દૂધ વધારે તો એમ ઓક્સિટોસિન નથી જ આપતી જ નથી આપણે ભેંસને. અત્યારે બીજા ખાઈએ ચોખ્ખું ખાય ને. વાહ, રાઈટ વાત છે. કેટલી ભેંસોથી શરૂઆત કરી, હવે ક્યાં અત્યારે પહોંચવું? 5 થી કરીને મારે શરૂઆત તો 200-250 ને તો છે જ. આહાહા. 250 નું 250 તો કરવી જ છે એમ આવતા વર્ષે. નેક્સ્ટ ઓક્ટોબર આવે ને, 26 નો નહીં 27 ઓક્ટોબર આવે તે અમારે 250 કરી જ નાખવાની છે. પણ બેન ડોક્ટર સાહેબ એવું કહે છે કે આ બધી જફા ન કરો, ઘણી આવક છે. નહીં એવું છે. ડોક્ટર સાહેબ મને સપોર્ટ કરે છે કે મમ્મી તમને કદાચ ઓલું થાય હમ. પાછું જવાનું ઈચ્છા થાય તો ભલે થાય, પણ તમે પાછા જતા જ નહીં. બેય ભાઈઓ એવું કહે છે. એકવાર એફર્ટ લગાવો ફૂલ. એક વખત તમારે જે સપોર્ટ જોઈએ એમ આપશું, પણ તમે સારી ભેંસો કરો જ. કે તમે અમારું પહેલેથી સપનું હતું. 2008માં મેં 2 ભેંસો લીધી. 2 ભેંસ મારે ઘરની હતી, પણ કેવું કે બહાર ભણવા મોકલવાનું થયું, બહાર એનો મેળ ન આવ્યો એટલે મારે છોડવું પડ્યું. ત્યારનું મારું સપનું અધૂરું હતું કે હવે તમારું સપનું પૂરું કરો. ત્યારે મારે 50 ભેંસો કરવાની ઈચ્છા હતી 2008માં. એ સમયે આ એ બધા સમય પછી મારે આ માટે છોડવું પડ્યું. એમ થોડોક આર્થિક ઇસ્યુ હતો, બહાર મોકલું તો, અને સામાજિક ઇસ્યુ હતો, એટલે પછી કીધું હવે છોડી જ દો. હવે આ સપનું પૂરું કરવું છે. હવે આ સપનું જ પૂરું કરવું છે. એક વખત 250 ભેંસ બતાવીશ છે. મિત્રો, સપનાઓ હંમેશા તમે ખુલ્લી આંખે જુઓ તો સપના સાકાર થાય છે, અને કુદરત પણ તમને સપોર્ટ આપે છે. મનીષાબેન એને પહેલા સપનું એવું, હકીકતમાં અમુક લોકોને કેવા સપના હોય, અમેરિકા જવાના હોય, અમુક લોકોને ઘણા બધા અલગ અલગ સપના હોય, મોટી ગાડી લાવવાના સપના હોય, સારું ઘર બનાવવાના સપના હોય, આવું બધા સપના હોય, દરેકને ભગવાન પૂરા કરતા હોય. અમેરિકાના સપના તો સાહેબ મારા છોકરાએ નથી જોયા કે મારે અહીંયા જ કરવી છે, પ્રેક્ટિસ અહીંયા જ કરવી છે. નહીં તો મારા મોટાને તો બહુ એના સસરાએ કીધું હતું મારે તો અહીંયા જ કરવી છે, કારણ કે એના સસરા બરોડા, એ લોકોનો નેચર વધારે ને આપણે વિદેશનું, અહીંયા જ કરવું છે મારે, દેશમાં જ રહેવું છે. જે ઓર્થોપેડિક હું જે વિડિયા ઘણી વખત જો, એ ડોક્ટર સાહેબનું નામ શું? હાર્દિકભાઈ. એમનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ કરી, ઇન્સ્ટામાં કેવું કઈ? એ ખરેખર મિત્રો એમના જે વિડિયા હું મનીષાબેનનો જે વોટ્સઅપ સ્ટેટસ ની અંદર રાખતા હોય ને, એ ડોક્ટર સાહેબ એટલી મસ્ત જે વાત કરતા હોય ને, એમના ત્યાં પેશન્ટ આવ્યા હોય, એની પેશન્ટ અંગાતે એમણે કઈ રીતનું જે મતલબ જે વર્તન કર્યું હોય, એ પેશન્ટને પહેલા શું તકલીફ હતી, પછી શું, એ તમે એકવાર એમનો ઇન્સ્ટા કયું જે બી હોય ડોક્ટર હાર્દિક જ છે, પણ મને 100% ખબર નથી. ડોક્ટર હાર્દિક કરીને મતલબ છે, નીચે લખેલું છે. એકવાર તમે જોજો, મજા આવશે. ડોક્ટર સાહેબ નો શાંત સ્વભાવ છે. ડોક્ટર હાર્દિક પોકિયા નામ છે એનું. હા. તો એ સમજાવતા હોય છે, છતાં આટલી બધી લેવલ હોય, અને આ પશુપાલન કરવાનું કેવું, ઘણા બધા લોકો એવું કહે છે કે મમ્મી પપ્પા હવે તમે શાંતિથી જિંદગી જીવો, તમે આ જફા મૂકી દો, એવું બનતું હોય. રિટાયર્ડ થવાનું તો મારી ઈચ્છા જ નથી કોઈ, બિલકુલ નહીં. શેખ સુધી ઉપર જાય ત્યાં સુધી. બીજું બેન, અત્યારે આ ગીર વિસ્તાર ખરી કે સોમનાથ ગીર આજુબાજુનો વિસ્તાર, અહીંયા જે આ તમે જે ખુલ્લાની અંદર ભેંસો જુઓ છો ને, એવી ગાયો તમે અહીંયા જોઈ કદાચ ન શકો. અને ભેંસોને પણ રાખવી હોય ને તો અંદર પેક જે બેને બનાવ્યું છે એ પ્રમાણે રાખવી પડે, કારણ કે અહીંયા સિંહનો ઉપદ્રવ રાતનો તો ખરો જ આવે. દિવસે કેવું 8 વાગે એમ જાતા હોય ને ત્યારે ધ્યાન તો રાખવું જ પડે, પણ ભેંસોને નથી ઈજા કરતા. ગાય હોય તો વધારે હેરાન કરે. ગાયોને મતલબ ગાય બિચારી મતલબ એને સામે કદાચ ન મારી શકે, ગાય સામે ન થઈ શકે. ભેંસો લઈ ન થાય. અહીંયા કોઈ દિવસ આવેલો ખરી? હા, અહીંયા તો શરૂઆતમાં એમ તો આવતા હતા, પણ પછી હવે નહીં થતા. પાછળથી એમ આવતા હતા ને, એટલે પછી મેં તારબંધી કરી દીધી, ફેન્સિંગ કરી દીધું, પછી નથી આવતા. પણ રોડે તો દરરોજ હોય જ છે, રોજ મોસ્ટલી હોય. અમારે જોવા હોય તો અમારે જોવાની બહુ ઈચ્છા થાય કે ના સિંહ જોઈએ, સિંહ. તો મિત્રો, આ સિંહોનો મતલબ જે વિસ્તાર છે અહીંયા ઘણી, જો આપણે તો કેવું હોય, તમે 700-800 ફૂટનું બોધગામ કર્યું, ઉપર ઢોકી દીધું અને વાળો કરો એટલે આપણો ફાર્મ તૈયાર. આ બાજુ તો તમારે પહેલું તો 10-15 લાખ રૂપિયા પેક કરવાના છે. મનીષાબેને જે પેક કર્યું અહીંયા અંદર તમે જોઈ શકો તો એવી રીતનું, કેટલો ખર્ચો કેટલો આવ્યો છે પેક કરવાનો? મારે લગભગ પેલું થયું હતું ને એ કંઈક 9 લાખ જેવું. આ મારે નાનો થયો છે, આમાં તો મારે વધારે જ થશે. જે આ વધારે કરવાનો છે ને, નવું બનાવવા ચાલુ છે મારી અત્યારે. આમાં તમારે 25 ભેંસોમાં એવડું જ છે, એનાથી વધારે નહીં, એનાથી વધુ નહીં. 25 જ આવે ને એમાં તો. બરાબર. લેબર કમ્પ્લીટ મળી જાય બધું? થોડો પ્રોબ્લેમ તો છે જ, પણ થાકવું તો નહીં મેળાવે ને. પણ 250 કરશું ત્યારે આમ ઈચ્છા નહીં, લેબર માં થઈ જશે, એમ કાંઈક કરશું.
બરાબર. બહારથી લાવશું. ઇન્સ્ટ્રુમેન્ટ કે એવા કઈ તમે ટેકનોલોજી ઉપર જવાની કરતા ટેકનોલોજી ઉપર જ બને એટલી વાર technology. બને એટલે કે મેં ડેલાવાળનું મશીન મગાવ્યું છે. મગાવ્યો લગભગ તો આ રવિવાર કાલે જ આવી જશે. થઈ સોમવાર જાય. ઇન્સ્ટોલેશન કરવા આવશે એવું કીધું. રવિવાર પહોંચી જાય. હા 2 બકેટનું અત્યારે મગાવ્યું છે. હમ. પછી જોઈશે આગળ. હા, દિલાવલ બસ ઘણું ખરું ઓટોમેશન ઉપર જ જવું છે એટલે ઓછા મજૂર જોઈએ. રાઈટ રાઈટ સાઇલેજ બનાવવાનો વિચાર કરી આ સાયલે તો ફૂલ વિચારશે. ઘરનું ફીડ બનાવવાનો વિચાર કરી ઘરનું જ ફીડ બનાવો એટલે એટલું મોંઘું ન લઈએ તો આપણને સારું પડે ને. Right. ભલે છોકરાએ કીધું તમારા સપના માટે અમે આપીએ પણ મને તો એવું થાય ને કે આમાં કઈક વળતર થાય એવું જ 100% રાઈટ વાત છે. ચોખ્ખું ખાવાની સાથે સાથે કમસે કમ ખર્ચો નીકળે ને આપણને કઈ જે મજૂરી કરો એ મળવું જોઈએ. રાઈટ વાત છે. જમીન કેટલી છે બેન? જમીન અત્યારે મારી પાસે આ 15 વીઘા છે હા હા અને બીજી મેં એક અહીંયા 7 વીઘા બાજુમાં રાખી છે ભાડા ઉપર અને બીજી એક 21 વીઘા રાખી છે. કેટલું જનૂન છે બેન? આમ તમે કેટલું જનૂન કહેવાય આ કે ના આમ આજ કરવું છે આજ કરવું છે. પણ જનન તો આમ ખેડૂના દીકરા ખરા ને. પહેલાથી જ ગામડે રહેલા? અને હા 2008 સુધી ગામડે જ હતી. 2008 પછી 2008 થી 2021 સુધી સુરત અને 21 પછી હું અહીંયા ઉના મારી દીકરી આવીને એને હોસ્પિટલ કરી 21 માં હા. ત્યારથી અહીં ઉના છું 21 થી 5 વર્ષથી. અત્યારે બધા છોકરાને પરણાવી દીધા ને હવે ફ્રી થઈ ગઈ મેરેજ કરીને. ફ્રી નથી રહેવું. એટલે હવે આ ફ્રી સપનું થઈ ગયા છો પણ ફ્રી રહેવું નથી. રહેવું નથી. આ સામાજિક માંથી ફ્રી થઈ ગઈ હવે. ખરેખર મિત્રો આટલું મોટિવેશન ક્યાં મળે? રિયલમાં ક્યાં મળે? તમે આપણા પાસે ખરી માપનું હોય ને તો એ કહીએ કે ભાઈ હવે આપણને કઈ નથી કરવું. પછી તમે ફ્રી રહો ને તમારું મગજ ખાલી થઈ જાય. રાઈટ વાત છે. 100% સાચી વાત. થોડાક તમે બીઝી રહો હા એટલે અમુક મગજ તમારું સારું હા કામ કરે. રાઈટ રાઈટ. મતલબ ઘરમાં ઘણી વખત ફ્રી બેઠા બેઠા વાસણ હા, ખખડે વાસણ ખખડે. એવી ટાઈપનું ના મતલબ કેવું કે આપણને છોકરાએ સપોર્ટ કરે ને છોકરાને થાય મમ્મી તમે આ બાજુ બેસો આ બાજુ બેસો પપ્પા આમ કરો પપ્પા આમ કરો. અમે બંને બીજી એટલે કોઈ પ્રશ્ન જ ન આવે. આ ભેંસો આવી જાય એની ઉપર ક્યાં ક્યાંથી ખરીદી ક્યાં ક્યાંથી છે? આ કઈ રીતની ખરીદી મહેસાણી કરવી? છે ને ઈ આપણે મહેસાણા થી 101 કિલોમીટર જેવું થાય છે હારીસ. હારી સાહેબ હા હા અમારી બાજુ થાય. હા તમારી બાજુ. હા હા. 2 હારીસ થી લીધી. શું ભાવમાં અને પડી? 3 આ મારે 80 માં ત્યાંથી લીધી અને 15,000 જેવો ખર્ચો છે. લમસમ લાખ રૂપિયામાં પડી. હા. બે ભેંસો 2 લાખમાં પડી. હા. જાફરાબાદી જાફરાબાદી પેલી એક 35 માં લીધી હતી એક 75 ની છે ને એક 82 ની છે. કેવું રહ્યું આમ દૂધમાં બધી દૂધમાં તો ભેંસો? સારું છે, સારું છે. 1.5 લાખનું એક વાર્ષિક દૂધ આપ્યું છે એવું કઈ આંકડા રાખ્યા તમે? મહિને 1.5 લાખ નું તો નથી થયું. વર્ષનું વર્ષે ને અત્યારે મારે 4.5 લાખ જેવું તો થઈ ગયું છે. 7 મહિના ક્યાં 7 મહિને 4.5 લાખ થાય. 4.5 જેવું થઈ ગયું. 5 ભેંસો જ છે ને? 5 ભેંસો છે. 5 ભેંસો એમાં તો એટલે અત્યારે હજી ઘરે હા વાપરતા હોય ડેઈલી મારે 3 લીટર લઈ જવાનું પછી આ છોકરાને કઈ બનાવવાનું હોય તો મૂળ 30-40 ની એવરેજ વાર્ષિક પડી રહે ભેંસ હા બંને 100%. કારણ કે 4.5 લાખનું 4.5 6 લાખ 7 મહિના મહિનામાં 4.5 લાખ નું દીધું. આ 11-12 નવેમ્બર થી ચાલુ કર્યું બરાબર. પછી બીજા 4 મહિનાની 2.5 લાખનું આપે હા. તો 30-40 ની એવરેજ હા, નવી શરૂઆત હોય ત્યાં સુધી શું તકલીફો શું હોય બેન? તકલીફ આ ચાલુ કરવામાં શું તકલીફ હોય? ચાલુ કરવાનું તો પેલા કેવું છે કે લેબર નો થોડોક પ્રશ્ન રહ્યો. પછી બીજી તો કોઈ મેજર તો કોઈ તકલીફ નથી જ આવી. બાકી ભેંસું ને બસ આ રિપીટ નો એક જ પ્રશ્ન, બીજું મારો કોઈ પ્રશ્ન જ નથી આવ્યો. બરાબર. શું કેવું છે એમ આપણા દર્શક મિત્રો નહીં કોઈ પણ ને કરી શકાય છે. મહેનત કરવી પડે કારણ કે મારે સવારે ઉઠીને અહીંયા આવું પાછી બપોરે ઘરે જાઓ એટલે 11 વાગે ઘરે જાતે ગાડી લાવો છો? નહીં મારે ડ્રાઈવર ડ્રાઈવર રાખેલો છે. તમે ગાડી નહીં ચલાવો? નહીં મને ડ્રાઇવિંગ ફાવતું નથી. 2 વ્હીલ નથી આવડતું. આ બધી રીતે માતાજીની કૃપાથી બધું બરાબર છે પણ છતાં એક અંદરથી ગાડી એક મને છોકરા અલગ આપી દીધી છે મમ્મી આ ગાડી તમે હવે રાખો એમ. તમે ચલાવો તમે ના એટલે ડ્રાઈવરે આપી દીધો ગાડી આપી દીધી એટલે સવારે આવું 6 વાગે દોવરાવી અને પછી થોડું ઘણું કામ હોય કરે. અત્યારે કન્સ્ટ્રક્શન નું ચાલે છે ને એટલે આખો દિવસ રોકાવું છું. અહીંયા રોકાવો? નહીં તો 11 વાગે જતી રહું પાછી 3-1 વાગે પાછી આવું. ક્યારે એવું બન્યું બેન કે લેબર નથી ને હવે આપણે ઘરે ફોન આવે કે ભેંસું ભૂખી છે ભેંસું હા એવું થાય એવું થાય? એ સમય મનમાં કેવો વિચાર મારે ગીર ગઢડા ના હતા નહીં એવો વિચાર ન થાય ગમે ઈ થાય તો કરવું છે આપણે કરી નાખશું. મારા ડ્રાઈવર છે ડ્રાઈવર થોડું ઘણું કરવા લાગે. એક આ ખેતી નો માણસ છે ને એટલે કાકા એવું કહેતી હતી લેબર ના હોય એટલે આ લોકો સંભાળી લોકો કરે કરાય. સ્પેરમાં લોકો ધોવા છે. માટે સ્પેરમાં જ લોકો જ છે. સ્પેરમાં એ છે ડ્રાઈવર એ કરાવે પ્લસ આ ખેતરના ભાઈ છે એ કરાવે અને ગોવાળ પછી ખાલી દોઈ દે. મતલબ એવું કામ શું હોય છે બેન? વધારે આ વાઢવાનું હોય છે હા, તકલીફ થોડી અને વાઢવાનું. દોવાની દોવા આ બે વસ્તુમાં જ થોડો અને થોડું ગોબર લેવા આ 3 કામ હોય. જો દિલાવરનું મશીન જો સેટ થઈ જાય સારામાં સારું
ભેંસો દુવાન કમ્પ્લીટ એટલે થઈ એવી જો જાફરાબાદી સેટ થઈ જતું હોય તો કોઈ સવાલ જાય જ લગભગ થઈ જાય પણ ક્યાંક એવું કે નથી. મોટો હાથ પેલું ઓંચો મોટું હોય છે ને તો ત્યાં થોડી તકલીફ થાય છે આ લોકોને મેં બે વખત વાત કરેલી મેં કીધું તમે થોડું ના હો તો સાઈઝ મોટી કરો હા. તો ભેંસ જ્યારે પનાવટ મૂકે ને હા. એ સમયે એનો આંચો મોટો થાય છે એ સમય અંદર નથી જતો એટલે મેં કીધું કદાચ આ થોડોક પ્રોબ્લેમ છે પશુપાલકોને મારા ઘરે પણ મશીનથી હું દઉં છું એટલા માટે આ થોડોક પ્રોબ્લેમ અને બીજું કે તમે એકવાર સાયલેન્સ બનાવી નાખો એટલે જે હા, એટલે વાટવાનો ઈ પ્રશ્ન પ્રશ્ન નીકળી ગયો વાટવાનો. એટલે તો તમારે આ બે માણસો છે એ આખું 50 ભેંસોનું ફાર્મ ચલાવી શકે એટલે એવું થઈ શકે એટલે મિત્રો આ મનીષાબેન પોકિયા પોખિયા અ, પટેલ અમે આવ્યા. પટેલ. હા, હિન્દુ પટેલ. જે ગીર વિસ્તારની અંદર અહીંયા ફાર્મ કરવું ને એટલે પહેલું તો જે તમારે આપણે બનાસકાંઠાની અંદર હોય કે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ હોય આ બધા વિસ્તારોને કરતા અહીંયા થોડું વધારે ખર્ચો લાગે દિવાલના 14-15 ફૂટ તો ફરતી દિવાલ કરવી જ પડે તમારે પેક કરવા માટે. મેં જ્યાં ખોદી જ્યાં ઘણી વખત દીપડો તો આવી રીતે બારીએ બેસે હા, બેસી જાય. જેવું નેચે પેલું કોઈ બચ્ચું એની પાસે આવે એટલે પકડી લઈ લે એવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે એટલે અહીંયા પહેલો ખર્ચો તો તમારે કન્સ્ટ્રક્શન ઉપર લાગી જ જાય 10-15 લાખનો કારણ કે દિવાલ કરવાની બધું ઠોકવાનું એકદમ પેક પહેલા હું આવ્યો એટલે હું એમ કહેતો કે આવું બધું કેમ કરે પછી ખબર પડી ઓહ અહીંયા તો આપણા કરતા વધારે તકલીફ સિંહ ને દીપડાની તો રંજાડ જે બીજા લોકો છે એ લોકો પાસે તો ઘણી બધી તક છે હમ. અત્યારે ઘણા બધા લોકોને પશુપાલનની અંદર થોડુંક કોસ્ટ વધે છે હમ. આ કોસ્ટ તો થાય. હાલમાં થોડો કોસ્ટ છે કે જે ફીડ છે જે બી છે એ પ્રશ્નો છે પણ એની અંદરથી ઘણા બધા લોકોએ પોતાની અંદરથી પ્રશ્ન પોતાની રીતે સોલ્વ કરવા પડે હા, એવું તો પણ ઘાસચારાની અંદર તો એમણે બુલેટ ઘાસ કરી દીધો છે બુલેટ છે પેલી જુવાર વાડની આવે છે ને જુવાર. બુલેટ ઘાસ વધી ગયો છે મતલબ કે હમ. ભેંસો થોડી થઈ ગઈ છે ને બુલેટ ભેંસો પ્રમાણે વધારે વાઈ દીધો છે એટલે તમે જુઓ પેલી બધું મોટો થઈ ગયો છે અને અહીંયા પાણીની તો બેન પુષ્કળ પાણી પાણી સારું છે. પાણી બહુ સારું. એવી ટાઈપનું છે મોટિવેશનલ જે સ્ટોરી કહેવાય વિડીયો કહેવાય હું ઘણી વખત બનાવવા માંગતો હતો અને બેન પાસે ઘણું બધું આપણે નહીં, શીખી શકીએ અને આપણે આગળ બીજું તો તમે શું કરવાના એમની પાસે બધું છે છતાં કરે છે motivational તો ખરેખર તમે આટલી ઉપર છો તો અમારી જેવાના નાના માણસો ને ના, 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 અમે તો હજી ઉગતા માણસો કહેવાય ને તોય તમે અમને પેલો આપો. ના ના એવું નથી બેન. ખરેખર તમે જે કામ કરો છો ખરેખર સેલ્યુટ છે તમને રિયલમાં હું ઘણી જગ્યાએ કરું છું કારણ કે તમારી પાસે બધું જ છે ને તમે જે કરો છો અમુક લોકો પાસે કાંઈ નથી ને છતાં ઘણી બધી વાતો કરતા હોય આમ તેમ તો બસ મિત્રો આ વિડીયામાંથી આ વિડીયાની અંદર તમારે કોમેન્ટ કરવાની છે કે ખરેખર વિડીયો કેવો લાગ્યો બરાબર હું નથી કહેતો લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું પણ તમે એ વિડીયો જોઈને તમે વિડીયાની અંદર ખાલી કોમેન્ટ કરજો કે ખરેખર બેન વિશે બે સારા શબ્દો કહેજો એમની જુસ્સો વધારવા માટે કે હજી આ જે એમની પાસે આ 5 ભેંસો છે ને એમને 250 ભેંસો કરે એવી બેને શુભકામનાઓ 27 માં તો કરવી થઈ જશે. 27 પૂરું થાય એટલે મારા છે જ ડ્રીમ મારું કે કરી જ નાખી. તો બસ એ તમે લોકો બધા બેનનું ડ્રીમ પૂરું થાય એવી આપણે એમને શુભકામના પાઠવીએ અને તમે પણ તમારા પણ બધા લોકોના સપના છે બધા સપનાઓ પૂરા થાય એવી આશા ધન્યવાદ.